પ્રિયંશી આવી ગઈ છે અત્યારે ફાઇનલી. જો કે યાર પ્રિયંશી ફોટા પાડી રહી છે. ફોટોશૂટ બહુ જ અહીંયા કર્યા છે અને ફોટા એટલા પાડ્યા છે. કેટલા પાડ્યા ફોટા? 200 પાડ્યા. પછી ફાઇનલી બહુ જ ફોટા પાડ્યા છે. તમે જોઈ શકો છો પાછળનું લોકેશન. આપણે આવી ગયા છે અત્યારે લગ્નમાં ને લગ્નની મોજ છે અત્યારે. તો હવે આપણે બાઇક લઈને ઘરે જવા નીકળીએ છીએ. થોડી ચા બને, ચા પી નીકળીએ છીએ. આ અમારે બેનનું ફઈની છોકરીનું ઘર છે આ રીવા. તો સરસ મજાનું ખેતર છે. તો બહુ જ મજા આવે એવી છે. તો જોઈ શકો છો તમે. તો ફાઇનલી તમને વિડીયો કેવો લાગે લાઈક કરજો, શેર કરજો ને કમેન્ટ કરતા રહેજો. ને મને આમાં કંઈ ખબર પડતી નથી આ બધું શું વાયેલું છે. આ બધું વાયેલું છે પણ શું કહેવાય આપણને કંઈ ખબર પડતી નથી. પણ ખેતર જુઓ આમ દૂર સુધી છે એમનું ખેતર. આને તો એડા કહેવાય પણ બાકી શું કહેવાય મને તો નહીં ખબર પડતી. તમને ખબર પડતી હોય તો કોમેન્ટમાં લખજો કે આને શું કહેવાય. જુઓ તમને બતાવું. આ તો શાયદ વરિયાળી છે. તો જો કે આ બંને છોકરા આવી ગયા છે મારી પાછળ. ચાલો હેડો હવે. જો અમારે સવારથી અત્યારે ફોટા પાડવાનો સમય અને પૂરેપૂરો મળે. ફોટા શૂટ કરી રહી છે અમારે. ચલો બેટા ભાઈ. સુપર લોકેશન હોય અને અહીંયા જુઓ અને સરસ મજાના મકાન હોય છે. ઢાબાવાળા મકાન હોય છે. જુઓ તમે. ભાઈ ખેતીવાડી જેવી તો મજા નથી યાર.